ઇલોરા પાર્ક સ્થિત વાસ્વિક હોલ ખાતે શ્રી સિદ્ધરુદ્ર બ્રહ્મ સમાજ દ્વારા સન્માન સમારંભ યોજવામાં આવ્યો હતો। શ્રી સિદ્ધરુદ્ર બ્રહ્મ સમાજ દ્વારા ઇલોરા પાર્ક સ્થિત વાસ્વિક હોલ ખાતે આજરોજ સન્માન સમારંભ યોજવામાં આવ્યો હતો, જેમાં મેયર ભરત શાહ, ડેપ્યુટી મેયર રંજનબેન ભટ્ટ, શહેર ભાજપા પ્રમુખ ભરત ડાંગર, શૈલેષ સોટા, અશ્વિન કાપડિયા સહિત મહાનુભાવો અને સમાજના સભ્યોની ઉપસ્થિતિમાં ડેપ્યુટી મેયર રંજનબેન ભટ્ટનું સમાજ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું। રંજનબેન ભટ્ટનું ડેપ્યુટી મેયર તરીકે હાર્દિકતાથી સ્વાગત કરીએ છીએ, અભિવાદન કરીએ છીએ। એમણે જે નિડરતાથી વડોદરાને કર્મભૂમિ બનાવી અને વડોદરાની અંદર જે પ્રગતિ કરી છે એના માટે અમે સમગ્ર જ્ઞાતિ ગૌરવ અનુભવીએ છીએ અને સમગ્ર જ્ઞાતિ સિદ્ધરુદ્ર બ્રહ્મ સમાજના પ્રમુખ તરીકે હું એમનું દિલથી હાર્દિક અભિવાદન કરું છું અને પોતે પણ ગૌરવની લાગણી અનુભવું છું અને એમને ધન્યવાદ આપું છું। પોતાનું સમાજ છે, મારું પોતાનું કુળ છે અને મોટાભાગે એ ભરૂચ જિલ્લામાં જ વસવાટ કરે છે। વડોદરામાં એના કેટલાક કુટુંબો રહે છે, પણ ટોટલ સિદ્ધરુદ્ર બ્રહ્મ સમાજ તરફથી ભારતીય જનતા પાર્ટીએ જે મને ડેપ્યુટી મેયર તરીકેની એક જવાબદારી આપી, એ સિદ્ધરુદ્ર બ્રહ્મ સમાજ ખૂબ જ ગૌરવ અનુભવે છે અને એ આનંદ માટે આજે અમારો સિદ્ધરુદ્ર બ્રહ્મ સમાજ મને એક સન્માન મળે એ માટે અહીંયા ઉપસ્થિત રહ્યા છે। આ તબક્કે હું સિદ્ધરુદ્ર બ્રહ્મ સમાજના અમારા સૌ પરિવારજનોનો હું ખૂબ જ સ્વાગત અને હાર્દિક આભાર માનું છું।